નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ચાલતા આ ઈ-લર્નિંગ પ્રોગ્રામમાં હું બ્રિજેશ સાકડેચા ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ધોરણ 12 ની અંદર ફિઝિક્સ વિષયની અંદર ચેપ્ટર નંબર 2 એટલે કે સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ એના વિશે આપણે ચર્ચા કરેલી હતી કે જેમાં આપણે લેક્ચર નંબર 6 વિશે અભ્યાસ આજના દિવસમાં કરશું. અગાઉના 5 લેક્ચરની અંદર શું જોઈ ગયા એમાંથી આપણે મુખ્ય રીતે શું સમજવાનું હતું તો કે આપણે સૌથી પહેલા કાર્ય વિશે અભ્યાસ કર્યો કે કોઈ પદાર્થ હોય એને અનંત અંતરથી કોઈ આપેલા બિંદુએ લઈ આવવા માટે તમારે કેટલું કાર્ય કરવું પડે. આપણે એનું સૂત્ર જોયું હતું કે પદાર્થને અનંત અંતરથી P બિંદુએ લઈ આવો. હું કોઈ પદાર્થને અનંત અંતરથી P બિંદુએ લઈ આવું તો એના માટે હું જેટલું કાર્ય કરીશ ને એટલું કાર્ય પદાર્થની સ્થિતિ ઊર્જાના સ્વરૂપમાં સંગ્રહિત થશે. એટલે કે આપણે લખી શકીએ કે અનંત અંતરથી P બિંદુ સુધી લઈ આવવા માટે પદાર્થને કરવું પડતું કાર્ય UP એટલે કે P બિંદુએ પદાર્થની સ્થિતિ ઊર્જા. આવી રીતે તમે કોઈ પદાર્થની સ્થિતિ ઊર્જા મેળવી શકો. બરોબર, આપણે કોઈ પદાર્થની સ્થિતિ ઊર્જા કોઈ એક બિંદુએ કઈ રીતે મેળવી શકીએ તો કે આવી રીતે. અહીંયા આપણે એ ખાસ યાદ રાખવું જરૂરી છે કે આપણે હંમેશા તફાવતનું મહત્વ છે. પછી સ્થિતિ ઊર્જાનો તફાવત હોય કે પછી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય. અહીંયા એનું સૂત્ર છે બળ ગુણ્યા અંતર. એ મુજબ આપણે જોઈએ તો અનંત અંતરથી P બિંદુ સુધી લઈ આવવા માટે તમારે પદાર્થને કેટલું કાર્ય કરવું પડશે તો કે બળ એને ગુણ્યા નાનામાં નાના સ્થાન સદિશ એનો ગુણાકાર. હવે આના ઉપરથી આપણે કોઈ બિંદુએ સ્થિતિ ઊર્જા મેળવવી હોય તો આ સૂત્રથી મળશે. તમારે તે પદાર્થ જે છે તે કેટલું સ્થિતિમાન ધરાવે છે એ તમારે જોતું હોય તો કઈ રીતે મળશે તો કે આ જે કાર્ય મેળવ્યું એને ભાગ્યા Q કરી નાખો. એટલે કે આપણે સૂત્ર જોયું હતું કે ભાઈ V બરાબર W ના છેદમાં Q. એટલે આના ઉપરથી આપણે એમ પણ કહી શકતા હતા કે એકમ વિદ્યુત ભાર દીઠ કરવા પડતા કાર્ય એકમ વિદ્યુત ભાર દીઠ તમારે જે કંઈ પણ કાર્ય કરવું પડે એને શું કહેવાય વિદ્યુત સ્થિતિમાન જે તે બિંદુ માટે. ત્યારબાદ આપણે જોયું કે કોઈ પદાર્થ હોય કે જેના ઉપર Q જેટલો વિદ્યુત ભાર રહેલો છે ત્યાંથી R જેટલા અંતરે અથવા તો P જેટલા અંતરે R જેટલા અંતરે P બિંદુએ સ્થિતિમાનનું મૂલ્ય કેટલું થાય તો કે V kQ/R. એટલે કે તમારી પાસે એક વિદ્યુત ભાર હોય તો જે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય છે એ 1/r મુજબ એટલે કે અંતરના વ્યસ્ત પ્રમાણ મુજબ ઘટતું જાય છે. આપણે જ્યારે ડાયપોલની ચર્ચા કરીએ ડાયપોલ પ્લસ અને માઈનસ તો આ ડાયપોલની અંદર આપણે જોયું હતું કે ડાયપોલથી P બિંદુએ કોઈ પદાર્થ આવેલો હોય તો અહીંયાથી અહીંયા સુધીનું અંતર r1 હોય, અહીંયાથી અહીંયા સુધીનું અંતર r2 હોય, બેનું અહીંયા મધ્ય બિંદુ ગણો તો મધ્ય બિંદુથી આ P બિંદુ સુધીનું અંતર r હોય. એના માટે તમે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય કેટલું લખી શકો કે P cos θ ના છેદમાં r નો સ્ક્વેર. આટલું આપણે જોઈ ગયા હતા અને લાસ્ટ લેક્ચરની અંદર આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ વિશે ચર્ચા કરી હતી. સમસ્થિતિમાન પૃષ્ઠ કોને કહેવાય તો કે જે પૃષ્ઠમાં દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન જે છે એનું મૂલ્ય સરખું હોય એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શૂન્ય હોય તેવા પ્રકારના પૃષ્ઠને કેવું કહેવામાં આવે છે તો કે સમસ્થિતિમાન પૃષ્ઠ. આપણે એનું ઉદાહરણ એક જોયું હતું કે માની લો કે આ કોઈ એક વિદ્યુતભાર છે. આપણને સૂત્ર ખબર છે કે વિદ્યુતભાર V નું સૂત્ર શું થાય તો કે kQ/r. હવે કોઈ ધન વિદ્યુતભાર છે તો આ ધન વિદ્યુતભારથી આપણે માની લઈએ કે r જેટલા અંતરે અહીંયા કોઈ એક બિંદુ આવેલું છે. આ વચ્ચેનું અંતર કેટલું છે તો કે r. બરોબર, અહીંયા કોઈ એક બિંદુ આવેલું છે જેને હું કહી દઉં P. એવી જ રીતે આ વિદ્યુતભાર છે ત્યાંથી એટલા જ અંતરે એટલે કે r જેટલા અંતરે Q બિંદુ આવેલું છે. તો આ જે r અને P એનાથી જે આખું જે પૃષ્ઠ રચે r અને P એનાથી જે આખું એક સમતલ રચાણું બરોબર આખી 3 ડાયમેન્શન આકૃતિ જો તો આખી આ શીટ છે. તો આ જે શીટ છે એને શું કહી શકો તમે તો કે સમસ્થિતિમાન પૃષ્ઠ. કારણ કે આના બે બિંદુ જે છે એનું અહીંયાથી સુધીનું અંતર કેટલું છે તો કે r. હવે આવી રીતે તમે આ બાજુ પણ તમે કોઈ એક બિંદુ લ્યો r જેટલા અંતરે માની લો કે બિંદુ આવેલું છે S. તો આ દરેક બિંદુને જોડી અને હું જે એક સમતલ બનાવું દરેક બિંદુને જોડીને હું એક જે સપાટી બનાવું પૃષ્ઠ બનાવું એને કહેવાય સમસ્થિતિમાન પૃષ્ઠ કે જેના દરેક બિંદુએ
કારણ કે જો R તો બદલાતો જ નથી, આ R બદલાય તો વોલ્ટેજનું મૂલ્ય બદલાય, અહીંયા R તો બદલાતો જ નથી. એટલે આવા પ્રકારના સમતલને કહેવાય સમસ્થિતિમાન પૃષ્ઠ, કે જેના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય કેવું થશે? સરખું. આ આપણે લાસ્ટ લેક્ચરમાં અભ્યાસ કરેલો. હવે આજનો ટોપિક શું છે? તો કે બહુ જ અગત્યનો ક્વેશ્ચન છે, આપણને પૂછાઈ શકે 3 માર્કની અંદર. આપણને કીધેલું છે કે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ આપણે મેળવવાનો છે. વચ્ચેના અને પણ વચ્ચેનો સંબંધ આપણે કરી નાખીએ એટલે આપણને થોડી ભાષા સુધી પ્રોપર થાય. તો વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ આપણે મેળવવો છે. વિદ્યુત ક્ષેત્ર જેને કહેવાય E અને વિદ્યુત સ્થિતિમાન એને કહેવાય V. આપણે આ સિમ્પલ સૂત્રથી દર્શાવીએ તો આપણને ખબર છે કે વિદ્યુત ક્ષેત્ર E છે એને કારણે વિદ્યુત સ્થિતિમાન છે એ આગળ વધતું હોય. વિદ્યુત ક્ષેત્ર અને કહી શકાય જ્યાં વિદ્યુત ક્ષેત્ર છે ત્યાં બળ હશે, બળ છે તો ત્યાં કાર્ય કંઈક કરવું પડતું હશે, કેવું થશે, અને ત્યાં તમે વિદ્યુત સ્થિતિમાન લઈ શકો. આપણે અગાઉ ગોળાકાર કવચ હોય એમાં વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય કેટલું અને વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું એ બે ડિફરન્ટ હતા. આપણે એ બંને જોઈ ગયા કે ગોળાકાર કવચ હોય તો એની અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય તો કે 0, પણ અંદર સ્થિતિમાનનું મૂલ્ય 0 ન થાય, જે આપણે જોયું હતું લાસ્ટ લેક્ચરમાં. ચાલો આજે આપણે ફટાફટ શરૂઆત કરીએ. તો વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો આપણે સંબંધ મેળવવો છે. તો અહીંયા આકૃતિમાં એકબીજાની ખૂબ જ પાસે રહેલા બે સમસ્થિતિમાન પૃષ્ઠો A અને B દર્શાવેલા છે. સાહેબ આકૃતિ ક્યાં દોરીએ અત્યારે? આપણે બે ખૂબ જ નજીક રહેલા આપણે બે સમસ્થિતિમાન પૃષ્ઠ લઈએ પેલા ધ્યાનમાં. આ એકદમ નજીક રહેલા છે. આપણે કેવી રીતે આખી સપાટી હોય, માની લો કે વિદ્યુત ભાર હોય તો આવી રીતે આમ આ સમસ્થિતિમાન આખા પૃષ્ઠ છે. તો આ બે વચ્ચેનો જે ગાળો છે આને આપણે ઝૂમ આઉટ કરીએ તો આપણે આમ લખી શકીએ આમ બે સમસ્થિતિમાન પૃષ્ઠ. તો આપણે ખૂબ જ નજીક રહેલા હોય એવા આપણે બે સમસ્થિતિમાન પૃષ્ઠને આપણે ધ્યાનમાં લીધા. યાદ રાખજો આપણે અહીંયા એક શબ્દ ઉમેરેલો છે ખૂબ જ નજીક રહેલા, કે જેની વચ્ચેનું અંતર આપણે ખૂબ જ ઓછું લઈ શકીએ. બરાબર? ચાલો જે આપણે આને થોડી પ્રોપર દોરીએ તો આમ થશે કે ખૂબ જ નજીક રહેલા, એકની ઉપર બીજું ખૂબ જ નજીક. હવે એક સમસ્થિતિમાન પૃષ્ઠ રહેલું છે. હવે આ સમસ્થિતિમાન પૃષ્ઠ છે એમાં આપણે નામ આપી દઈએ તો આને હું નામ કહી દઉં A અને આને હું નામ આપી દઉં B. તો એક આકૃતિમાં એકબીજાની ખૂબ જ પાસે રહેલા બે સમસ્થિતિમાન પૃષ્ઠ શું દર્શાવેલા છે તો કે A અને B. આ પૃષ્ઠ ઉપર વિદ્યુત સ્થિતિમાનના મૂલ્ય કેટલા છે તો કે આની ઉપર વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય છે V, આની ઉપર વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય છે V પ્લસ ડેલ્ટા V. આના ઉપર શું કામ એવું છે તો કે ઓબ્વિયસ વાત છે, આપણને ખબર છે કે જેમ અંતર વધશે થોડુંક પણ તો કાંઈક સ્થિતિમાનમાં ફેરફાર થશે. તો અહીંયા જે આ ડેલ્ટા V શું તો કે તફાવત દર્શાવે છે. ફોર એક્ઝામ્પલ અહીંયા 5 વોલ્ટ હોય એક્ઝામ્પલ તરીકે, તો અહીંયા કેટલા છે તો કે 5.01 વોલ્ટ. તો આ 0.01 નો જે ફેરફાર આવ્યો એ થયું શું થયું તો કે આપણું ડેલ્ટા એવી. તો અહીંયા ખૂબ જ પાસે રહેલા બે સમસ્થિતિમાન આપણે પૃષ્ઠ ધ્યાનમાં લીધા. આનું વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય છે V, આનું વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય છે V પ્લસ ડેલ્ટા V પ્લસ ડેલ્ટા. જ્યાં આ ડેલ્ટા V શું છે તો કે વિદ્યુત ક્ષેત્રની સાથે સ્થિતિમાનમાં થતા ફેરફાર દર્શાવે છે. કારણ કે તમે માની લો કે અહીંયા કોઈ વિદ્યુત ભાર હોય તો આવી રીતે વિદ્યુત ક્ષેત્ર આમ જતું હોય તો વિદ્યુત ક્ષેત્રની સાથે વિદ્યુત ભારમાં પણ શું થશે તો કે થોડો ઘણો ફેરફાર થશે. તો વિદ્યુત ક્ષેત્રની સાથે જે વિદ્યુત સ્થિતિમાનમાં થોડો ફેરફાર થયો એ દર્શાવે છે. ધારો કે આ પૃષ્ઠની સપાટી પર P બિંદુ આવેલું છે. આ પૃષ્ઠની સપાટી પર શું આવેલું તો કે P બિંદુ આવેલું છે. ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા કઈ લઈએ, અહીંયા કોઈ એક P બિંદુ છે. આ બે વચ્ચેનું લંબ અંતર એટલે કે આ અને આ બે જે સપાટી છે, આ બે સપાટી વચ્ચેનું લંબ અંતર એ આપણને કેટલું આપ્યું છે તો કે આ બે સપાટી વચ્ચે વચ્ચેનું લંબ અંતર છે dl.
આ બંને સપાટી A અને B બિંદુ સુધીનું, બરોબર, A અને B બિંદુ સુધીનું લંબ અંતર કેટલું છે તો કે ડેલ્ટા A. A અને B તમે બિંદુ પણ કહી શકો અથવા તો A અને P એ તમે વધારે પ્રોપર આન્સર આપી શકો. A થી P બિંદુ સુધી આ કોઈ બિંદુ લઈ લો એને હું A કહી દઉં તો A થી P બિંદુ સુધીનું જે અંતર છે એ કેટલું છે તો કે ડેલ્ટા A. આ A લાખો એક સમસ્થિતિમાન પૃષ્ઠ હોય લખેલો છે. આ જે નીચેનું આખું જે સ્તર છે, નીચેનું જે આખું સ્તર છે ત્યાંથી ઉપરનું જે આખું સ્તર આવેલું છે સમસ્થિતિમાન પૃષ્ઠ, એ બે વચ્ચેનું અંતર કેટલું છે તો કે બે વચ્ચેનું અંતર છે ડેલ્ટા L. આટલું અંતર છે. હવે એકમ ધન વિદ્યુતભારને એકમ ધન વિદ્યુતભાર એટલે તો કે એકમ ધન વિદ્યુતભાર એટલે કેટલો થાય તો કે Q બરાબર 1 કુલમ. આને કહેવાય એકમ ધન વિદ્યુતભાર. તો એકમ ધન વિદ્યુતભારને સપાટી B થી A લઈ જવા માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ શું કરવું પડે? કંઈક કાર્ય કરવું પડતું હશે. આપણે ક્યાં લઈ જવું છે તો કે B થી A બિંદુ સુધી લઈ જવું છે. તો B થી A બિંદુ સુધી લઈ જવા માટે આપણે કંઈક કાર્ય કરવું પડશે. તો એના માટેનું સૂત્ર શું છે તો કે આપણે બહુ ઓછું કાર્ય કરવું પડશે, કારણ કે બે વચ્ચેનું અંતર કેવું છે? ખૂબ જ ઓછું. એટલે આપણે એમ કહી શકીએ કે આ એક સપાટી છે, આ બીજી સપાટી છે. બે વચ્ચેનું અંતર કેટલું છે તો કે ડેલ્ટા L. આ બે વચ્ચેનું અંતર કેટલું છે તો કે ડેલ્ટા L. હવે માની લો કે આ બે વચ્ચેનું અંતર ખૂબ જ ઓછું, જો તમે ખૂબ જ ઓછું. હવે મારે ઉપરથી કોઈ વિદ્યુતભારને નીચે લઈ આવવો છે. બે વચ્ચેનું અંતર છે ડેલ્ટા L, ખૂબ જ નાનું. તો ઉપરથી મારે નીચે લઈ આવવું છે તો મારે કાર્ય કેવું કરવું પડશે? થોડુંક કાર્ય કરવું પડશે. તો આપણે અહીં લખીએ થોડુંક કાર્ય એટલે કે ડેલ્ટા W. ડેલ્ટા W એટલે તો કે ખૂબ જ નાનું અમથું કરવું પડતું કાર્ય. તો કાર્યનું સૂત્ર શું છે તો કે F ઇન્ટુ F એટલે યસ, F એટલે બળ, F ઇન્ટુ ડેલ્ટા L. ડેલ્ટા L એટલે તો કે બે વચ્ચેનું અંતર કેટલું છે તો કે ડેલ્ટા L. ચાલો હવે અહીંયા બળ, વિદ્યુત ક્ષેત્ર હોય તેની અંદર બળનું મૂલ્ય શું થાય તો કે Q ઇન્ટુ E. વિદ્યુત બળનું સૂત્ર શું છે તો કે Q ઇન્ટુ E. અરે યાર ભૂલી ગયા તો વાંધો નહીં. F is equal to Q ઇન્ટુ E. ચાલો આપણે અહીંયા કિંમત મૂકીએ તો ડેલ્ટા W બરાબર શું થાય? Q E ઇન્ટુ ડેલ્ટા L. ઓબવિયસ વાત છે કે અહીંયા વિદ્યુતભારનું મૂલ્ય કેટલું છે? 1. એટલે આપણે શું લખી શકશું તો કે ડેલ્ટા W બરાબર E ઇન્ટુ dl લખી શકીએ. E ઇન્ટુ dl. અહીંયા આપણે વિદ્યુત ક્ષેત્ર છે એને માનાંકમાં દર્શાવશું. અહીંયા આપણે વિદ્યુત ક્ષેત્ર છે, ઓહો, આ વિદ્યુત ક્ષેત્રને આપણે માનાંકમાં દર્શાવીએ છીએ. એને આપણે ધન ધારીએ છીએ કે એને આપણે માનાંકમાં રાખીએ છીએ. ચાલો હવે આપણને કાર્ય મળી ગયું. કાર્ય બરાબર શું થાય તો કે E ઇન્ટુ dl. ઓકે ગુડ. કાર્ય મળી ગયું. હવે તમારે શું કરવાનું છે? વિદ્યુતભાર મેળવવાનું, વિદ્યુત સ્થિતિમાન મેળવવાનું છે. તો વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું છે તો કે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર છે તો વિદ્યુત સ્થિતિમાન એ બિંદુએ કેટલો છે તો કે અહીં VA બરાબર V. VB બરાબર શું થાય? V પ્લસ ડેલ્ટા T. ચાલો A માંથી B બાદ કરું, કારણ કે આપણે B થી A બિંદુ સુધી લઈ જવા માટે કાર્ય કરવું છે. તો અહીંયા હું લખી શકું કાર્ય બરાબર શું થાય? કાર્ય બરાબર તો કે VA માઈનસ BB ઇન્ટુ Q. આપણે સૂત્ર ભણ્યા હતા કે V ઇઝ ઇક્વલ ટુ W ના છેદમાં Q. એના ઉપરથી W બરાબર Q ઇન્ટુ V. અહીંયા વોલ્ટેજ, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, A બિંદુએ વિદ્યુત સ્થિતિમાન માઈનસ P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન, અંતિમ માઈનસ પ્રારંભિક. ઓકે, અંતિમ વિદ્યુત સ્થિતિમાન કેટલું છે તો કે V. પ્રારંભિક કેટલું છે તો કે V પ્લસ ડેલ્ટા V ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા W ઇઝ ઇક્વલ ટુ
E into dl. આ પ્લસ v માઈનસ v કેન્સલ. તો આના ઉપરથી આપણે ડાયરેક્ટ શું લખી શકીએ તો કે ડેલ્ટા w બરાબર ડેલ્ટા v બરાબર E into dl. માનાકની અંદર આપણે દર્શાવી દઈએ. ચાલો આટલું રેડી. ઓકે ચાલો હવે અહીંયા આ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ આપણે કાર્ય કરવું પડે એટલે આપણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર જે છે એને આપણે માનકમાં રાખ્યું છે ત્યારે. ઓકે હવે આપણે જોવા જઈએ તો આની નિશાની પણ માઈનસ આવશે કારણ કે v માઈનસ v પ્લસ ડેલ્ટા v એટલે આ માઈનસ અંદર જાય તો શું થઈ જાય માઈનસ ડેલ્ટા v થઈ જાય એટલે અહીંયા આવશે હકીકતમાં માઈનસ dv. હવે આના ઉપરથી આપણે વિદ્યુત ક્ષેત્ર જે છે એનું ફાઇનલ ઇક્વેશન આપણે શું લખી શકશું વિદ્યુત ક્ષેત્રનું ફાઇનલ ઇક્વેશન આના ઉપરથી આપણે ફાઇનલ ઇક્વેશન કંઈક આવું લખી શકશું વિદ્યુત ક્ષેત્ર માટે કે E બરાબર માઈનસ dv ના છેદમાં dl. આને આપણે કેમાં દર્શાવતા હતા તો કે માનાંકમાં દર્શાવતા હતા. માનાંકની અંદર વિદ્યુત ક્ષેત્ર માઈનસ dv ના છેદમાં dl. અહીંયા આપણે આને પણ આપણે ધન લઈએ તો આપણે અહીંયા માનાંક મૂકવો પડે એના છેદમાં dl બરાબર થાય. એટલે ઇન શોર્ટ આપણે આ થિયરીની અંદર આપણે આ ઇક્વેશન આપણે મેળવવાનું હતું. એટલે આના ઉપરથી આપણને એટલી ખબર પડે કે વિદ્યુત ક્ષેત્ર V બરાબર શું થાય તો કે વોલ્ટેજ ના છેદમાં L. V/L નાના સૂક્ષ્મ અંતર માટે આપણે ધ્યાનમાં લઈએ એટલે આપણે લખી શકીએ કે ડેલ્ટા V ના છેદમાં ડેલ્ટા L. આપણે આટલું યાદ રાખવાનું બરોબર. આ માનાંક છે નહીં આપણને ખબર નથી પણ આપણે મેઈન સૂત્ર તરીકે આને યાદ રાખશું કે E શું થાય તો કે dv ના છેદમાં dl. ચાલો આટલું પહેલા બધાને ખબર પડી ગઈ લખાઈ ગયું. ઓકે હજી એકવાર આપણે શું કર્યું તો કે એકદમ નજીક બે સમસ્થિતિમાન પૃષ્ઠ લીધા. આને કીધું A આને કીધું B. બે બિંદુ પર આપણે P બિંદુ લીધું A એની અને આ A જે છે બે વચ્ચેનું લંબ અંતર છે dl જેટલું. આનું વિદ્યુત સ્થિતિમાન છે V આનું વિદ્યુત સ્થિતિમાન છે V પ્લસ ડેલ્ટા V. ચાલો આપણે શું કર્યું તો કે આપણે P બિંદુને A સુધી લાવવા માટે કેટલું કાર્ય કરવું પડશે તો કે એના માટેનું સૂત્ર શું છે તો કે બળ ગુણ્યા અંતર. બળની કિંમત મૂકી Q * E એટલે એના ઉપરથી આપણને કાર્ય મળ્યું. ચાલો અહીં VA બરાબર V VB બરાબર V પ્લસ ડેલ્ટા V. આના ઉપરથી આપણે કહી શકાય કે કેટલું કાર્ય કરવું પડશે તો કે જેટલું વિદ્યુત સ્થિતિમાનના તફાવતમાં ફેરફાર થાય VA - VB * Q. હવે Q એટલે તો 1 એટલે આ તો નીકળી ગયું માત્ર આ ધ્યાનમાં લેવાનું. આના બરાબર તો આપણે હમણાં સાબિત કર્યું ત્રણેય સૂત્ર આપણે સરખાવી દીધા. એના ઉપરથી આપણને E ફાઇનલ શું મળ્યું તો કે dv ના છેદમાં dl. તો આનો મતલબ કે અહીંયા આપણને જો વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન છે એ બે વચ્ચેનો સંબંધ મળી ગયો કે જે આપણે શોધવાનો હતો. ક્વેશ્ચન છે ક્વેશ્ચનની દ્રષ્ટિએ જોવા જાવ તો 3 માર્કમાં પૂછાય તો આપણને આવડવું જોઈએ. અને સૂત્રની દ્રષ્ટિએ જોવો તો આ જે સૂત્ર છે એમાં જે સૂત્ર તમે એડ કરી દો કહ્યું તો કે E dv ના છેદમાં dl. ચાલો હવે અહીંયા આના ઉપરથી આપણે કહી શકાય કે બે અવલોકન કરી અને નિર્ણયો જે છે એ આપણે લઈ શકીએ. જે કે જેમાં સૌથી પહેલું એ છે કે વિદ્યુત ક્ષેત્ર હંમેશા જે દિશામાં સ્થિતિમાનમાં મહત્તમ ઘટાડો થાય ઘટાડો લખેલો છે પણ મહત્તમ ઘટાડો થાય તે દિશામાં હોય છે. એટલે કે વિદ્યુત ક્ષેત્રની જે દિશા હોય એ દિશામાં હોય છે કે જ્યાં સ્થિતિમાનમાં મહત્તમ ઘટાડો થાય. એટલે આ શું કહેવા માંગે છે તો કે આપણને ખબર છે કે હંમેશા વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હોય છે તો કે ધન થી ઋણ. બીજી ભાષામાં કહીએ તો અહીંયા માની લો કે 5 વોલ્ટ છે અહીંયા માની લો કે 0 વોલ્ટ છે તો હંમેશા વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હોય છે તો કે પ્લસ થી માઈનસ એટલે કે વધુ થી ઓછા તરફ. જે વિદ્યુત ક્ષેત્ર જે છે એની દિશા કઈ છે તો કે સ્થિતિમાનમાં જે મહત્તમ ઘટાડો થતો હોય. ફોર એક્ઝામ્પલ આ 5 વોલ્ટ અહીંયા છે. હવે આ બિંદુએ માની લો કે 3 વોલ્ટ છે. આ બિંદુએ માની લો કે 2 વોલ્ટ છે અને આ બિંદુએ માની લો કે 1 વોલ્ટ છે. તો અહીંયા વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ છે તો કે આ દિશામાં.
કારણ કે જો મહત્તમ ઘટાડો તમને ક્યાં જોવા મળ્યો તો કે આ દિશામાં, એટલે વિદ્યુત ક્ષેત્ર હંમેશા જે દિશામાં સ્થિતિમાનમાં ઘટાડો થાય તે દિશામાં હોય છે, એટલે કે આ દિશા આ દિશા આ દિશા, અને વધારે પડતો ભાગ કે જ્યાં મહત્તમ ગાળો હોય ત્યાં હોય. બીજું તો કે કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું માન કોઈ પણ બિંદુએ આમાંથી તમને દેખાય એમાંથી કોઈ પણ બિંદુએ ધારી તમારા કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું માન એ સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ, આ સમસ્થિતિમાન પૃષ્ઠને આવી રીતે આમ લંબ હોય એમ લંબ એકમ સ્થાનાંતર દીઠ સ્થિતિમાનમાં થતા ફેરફાર જેટલું હોય છે. એટલે કે ઇન્સો કહેવા શું માંગે છે તો કે આને હું અહીંયા લઈ જાઉં એટલે હું લખી શકું કે ડેલ્ટા V બરાબર શું લખી શકું E * d. બસ આ કહેવા માંગે છે કે વિદ્યુત ક્ષેત્રનું માન અને સમસ્થિતિમાન પૃષ્ઠ જે છે એને લંબ એકમ સ્થાનાંતર દીઠ ડેલ્ટા V જેટલું એનું માન હોય, ડેલ્ટા V. ચાલો આટલું પહેલા ડન. બે આ સમસ્થિતિમાન પૃષ્ઠ લીધા હતા, આવી રીતે આપણે આખી સાબિતી જોઈ. ચાલો ફટાફટ પહેલા આટલું જોયું. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ત્યારબાદ એના ઉપરથી આપણે એક વસ્તુ સમજીએ, વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. પ્રચલન એટલે તો કે કઈક ફેરફાર થવું. કઈ રીતે તો કે વિદ્યુત ક્ષેત્રમાં એકમ અંતર દીઠ સ્થિતિમાનના તફાવતને એકમ અંતર એટલે કે 1 મીટર 1 સેન્ટીમીટર એટલું તમે અંતર લઈ લ્યો અથવા તો 0.1 mm, બરાબર. તો એકમ અંતર દીઠ જે સ્થિતિમાનમાં કઈક ફેરફાર થાય વિદ્યુત ક્ષેત્રમાં તો એને આપણે કહેવાય સ્થિતિમાન પ્રચલન. વિદ્યુત ક્ષેત્રની અંદર ફોર એક્ઝામ્પલ આ એક કોન્સ્ટન્ટ વિદ્યુત ક્ષેત્ર છે 5 ન્યૂટન પ્રતિ કુલમ, આ એક વિદ્યુત ક્ષેત્ર છે. આ વિદ્યુત ક્ષેત્રની અંદર અહીંયા કંઈક સ્થિતિમાન અલગ હશે, અહીંયા સ્થિતિમાન અલગ હશે, અહીંયા સ્થિતિમાન થોડુંક અલગ હશે, બરાબર. તો દરેક બિંદુએ જે સ્થિતિમાન થોડુંક અલગ હશે. તો વિદ્યુત ક્ષેત્રમાં એકમ અંતર દીઠ સ્થિતિમાનના તફાવતને શું કહેવાય? સ્થિતિમાન પ્રચલન. જેને કેના તરીકે દર્શાવાય તો કે dv ના છેદમાં dr. આ ઓલું સૂત્ર છે હમણાં ભણ્યા dv ના છેદમાં dl, પણ આમાં લંબાઈને r તરીકે દર્શાવી છે. જો આ ક્ષેત્ર જે છે વિદ્યુત ક્ષેત્ર છે માત્ર x દિશામાં જ મૂવમેન્ટ કરતું હોય, એટલે કે માની લો કે કોઈ વિદ્યુત ભાર છે તો આવી રીતે x અક્ષને અનુલક્ષીને જ વિદ્યુત ક્ષેત્ર જે છે એ આગળ વધતું હોય, x અક્ષને અનુલક્ષીને. તો તમે એના માટે લખી શકો Ex એટલે કે x દિશામાં વિદ્યુત ક્ષેત્ર એ -dv ના છેદમાં dx. જો y દિશામાં હોય તો Ey -dv ના છેદમાં dy, અને z દિશામાં હોય તો -dv ના છેદમાં dz. હવે આ પ્રશ્ન છે ત્રણેય દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય તો x માં હોય, y માં હોય અને z માં હોય. તો સિમ્પલ આપણે શું કરવાનું તો કે ત્રણેયનો સરવાળો, એટલે કે ટોટલ વિદ્યુત ક્ષેત્ર E શું થાય તો કે Ex I દિશામાં પ્લસ Ey j દિશામાં પ્લસ Ez k દિશામાં. આના ઉપરથી આપણે શું લખી શકીએ તો કે -dv ના છેદમાં dx -dv ના છેદમાં dy -dv ના છેદમાં dz. જ્યાં કેનું સૂત્ર છે તો કે ટોટલ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર થાય જ્યારે વિદ્યુત ક્ષેત્ર જે છે એ ત્રણેય દિશાની અંદર મૂવમેન્ટ કરતું હોય. ત્યારે આ થાય x દિશામાંનું પ્રચલન, આ થાય y દિશામાંનું પ્રચલન અને આ થાય z દિશામાંનું પ્રચલન. ઓકે, ચાલો ફટાફટ પહેલા આટલું જોઈએ. ચાલો આપણે ત્યારબાદ આને લગતા થોડા નાની દાખલાઓ જોઈએ. આપણે કીધું છે સ્વાધ્યાયનો દાખલા નંબર 2.3, જેની અંદર આપણને આકૃતિમાં દર્શાવ્યા મુજબ એવું કીધેલું છે કે બે વિદ્યુત ભારો જે છે +2 માઇક્રોકુલમ્બ અને -2 માઇક્રોકુલમ્બ, આ બે વિદ્યુત ભારોને થી એકબીજાથી દૂર આવેલા બિંદુઓએ A અને B ઉપર મૂકેલા છે, જે તમને આકૃતિની અંદર સ્પષ્ટ રીતે દેખાય. આવી રીતે ઊભી એક અહીંયા +2 માઇક્રોકુલમ છે અને અહીંયા છે -2 માઇક્રોકુલમ, એવી રીતે આવી રીતે રાખેલા છે. તો આપણને એવું પૂછેલું છે કે તંત્રના કોઈ સમસ્થિતિમાન પૃષ્ઠની ઓળખ કરો. આ તંત્ર જે છે એના ઉપર કોઈ બિંદુએ સમસ્થિતિમાન પૃષ્ઠ ક્યાં હશે? તો એના માટે અહીંયા આપણને કીધું કે એકબીજાથી દૂર આવેલા બિંદુઓને A અને B ઉપર મૂકેલા છે, ત્યાં આપણે ત્યાં મૂકેલા છે. હવે આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ કઈ રીતે મેળવશું? તો કે આપણે કીધું હતું કે સમસ્થિતિમાન પૃષ્ઠ કોને કહેવાય? તો કે કોઈ એક પર્ટિક્યુલર
બિંદુથી અંતર જે છે એ સરખું થતું હોય તો એ સમસ્થિતિમાન પૃષ્ઠની રચના કરે. બરોબર. હવે તમે આપણા જે આ કિસ્સો છે આ કિસ્સાની અંદર એક મધ્ય બિંદુ જે છે એ એક એવું સ્થાન છે કે ત્યાંથી એક બિંદુનું અંતર અને બીજા બિંદુનું અંતર બે કેવા થશે તો કે સરખા થશે. આના ઉપરથી આપણે શું કહી શકીએ? આના ઉપરથી આપણે એમ કહી શકીએ કે જે મધ્ય બિંદુ જે છે એમાંથી જે પસાર થતું હોય એવું કોઈ તમે પૃષ્ઠ ધ્યાનમાં લો, એવું કોઈ સમતલ ધ્યાનમાં લો તો એ કેવું હોય છે તો કે સમસ્થિતિમાન પૃષ્ઠ. બીજું આપણને એવું કીધેલું છે કે આ સપાટી પર દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રની રેખા કઈ છે. આ કહી શકાય આના ઉપર વિદ્યુત ક્ષેત્રની રેખા ક્યાં હોય તો કે હંમેશા લંબ. કેને તો કે સમસ્થિતિમાન પૃષ્ઠ છે એને કેવું છે લંબ. તો કે સમસ્થિતિમાન પૃષ્ઠ ક્યાં છે તો કે આપણે પહેલા ક્વેશ્ચનમાં જોયું કે મધ્ય બિંદુને જોડતી જે રેખા હોય મધ્ય બિંદુમાંથી જે પસાર થતું જે પૃષ્ઠ હોય બરોબર. જો કીધું છે મધ્ય બિંદુમાંથી પસાર થતા સમતલ માટે પ્રત્યેક બિંદુ માટે +2 માઇક્રોકુલમ અને -2 માઇક્રોકુલમ બે માટે અંતર કેવું છે તો કે એક સરખું આકૃતિ મુજબ. તો એ સમસ્થિતિમાન પૃષ્ઠ થઈ. બીજું તો કે આ સમસ્થિતિમાન પૃષ્ઠ જે છે એ અને વિદ્યુત ક્ષેત્ર બેની દિશા કેવી છે તો કે લંબ. ચાલો ડન. હવે આપણે આગળ જોઈએ દાખલા નંબર સ્વાધ્યાયનો 2.4 જેની અંદર આપણને કીધેલું છે કે 12 સેન્ટીમીટર ત્રિજ્યા વાળા એટલે અહીંયા આપણને ત્રિજ્યા આપેલી છે r. કેટલી આપેલી છે તો કે 12 સેન્ટીમીટર એટલે કે 12 × 10⁻² મીટર. 12 સેન્ટીમીટર ત્રિજ્યા વાળા ગોળાકાર સુવાહકની સપાટી ઉપર q કેટલો છે તો કે 1.6 × 10⁻⁷ કુલમ્બ. વિદ્યુતભાર નિયમિત રીતે વિતરિત થયેલો છે. એટલે આયા ગોળો છે એના ઉપર q 1.6 × 10⁻⁷ જેટલો વિદ્યુતભાર નિયમિત રીતે વિતરિત થયેલો છે. આ રીતે કોઈ ગોળો હોય તેમાં આવી રીતે નિયમિત રીતે વિતરિત થયેલો છે. ત્રિજ્યા પણ આપી દીધેલી છે આ 12 સેન્ટીમીટર કેન્દ્ર O થી. ચલો આગળ. ત્યાં આપણને ત્રણ વસ્તુ કીધી. સૌથી પહેલા ગોળાની અંદર વિદ્યુત ક્ષેત્રનું આપણે મૂલ્ય મેળવવાનું છે. તો ઓબ્વિયસ વાત છે કે પહેલા ક્વેશ્ચનનો આન્સર શું આવશે તો કે ગોળાની અંદર વિદ્યુત ક્ષેત્ર શું થઈ જશે? શૂન્ય. ગોળાકાર કવચ હોય બંધ આકૃતિ છે. ગોળાકાર કવચની અંદર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેવું હોય છે? શૂન્ય. અંદર પણ એક પ્રકારનો વિદ્યુતભાર નથી, સપાટી ઉપર જ છે, નિયમિત રીતે વિતરિત થયેલો. તો ઓબ્વિયસ વાત છે કે ગોળાની અંદર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેવું આવશે? શૂન્ય. ચાલો હવે બીજું આપણે કીધું છે ગોળાની તરત બહાર. એટલે ગોળાની તરત બહાર એટલે કે અહીંયા સપાટી પાસે તમે કહી શકો. તો ગોળાની તરત બહાર વિદ્યુત ક્ષેત્ર ગોળાની તરત બહારની બાજુ આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવું. તો વિદ્યુત ક્ષેત્ર E = શું થાય તો કે kq/r². ચાલો ફટાફટ કિંમત મૂકીએ તો કે 9 × 10⁻⁹ 1.6 × 10⁻⁷ r² એટલે આવશે 12 × 10⁻²². ચાલો ફટાફટ આનો સોલ્યુશન કરો અને શું આન્સર આવે ફટાફટ કયો. આન્સર કઈક આવશે 10⁵ ન્યૂટન પ્રતિ કુલમ્બ. બરાબર. તો આ રીતનો આઈ થિંક આન્સર આવવો જોઈએ. ચાલો આયા પછી આપણને ત્રીજું આપેલું છે કે ગોળાના કેન્દ્રથી 18 સેન્ટીમીટર અંતરે. એટલે આપણે અહીં લખીએ કે ગોળાના કેન્દ્રથી 18 સેન્ટીમીટર અંતરે વિદ્યુત ક્ષેત્ર ગોળાના કેન્દ્રથી 18 સેન્ટીમીટર અંતરે આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. તો એનું મૂલ્ય કેટલું હશે તો કે વિદ્યુત ક્ષેત્ર E = શું થાય કે q/r². r' શું કામ? કારણ કે આપણને અંતર કેટલું આપ્યું તો કે 12 સેન્ટીમીટર થી ગોળાની બહાર ક્યાંક આપ્યું કે આ અંતર કેટલું છે તો કે ફોર એક્ઝામ્પલ આ P બિંદુ લો તો આ અંતર છે 18 સેન્ટીમીટર. હવે આપણને ગોળાની બહાર ક્યાંક બિંદુ આપ્યું તો એના માટે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય હકીકતમાં તમે જોવા જાવ તો પહેલા ચેપ્ટરનો દાખલો 9 × 10⁹
1.6 ગુણ્યા 10 ની માઈનસ 7 ઘાત છેદમાં 18 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત નો વર્ગ. ચાલો ફટાફટ આન્સર મેળવવાનો શું આવે છે? દૂતાવળ. આનો આન્સર આવશે કાંઈક 4.44 એને ગુણ્યા 10 ની 4 ઘાત ન્યૂટન પ્રતિ કુલંબ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આઈ થિંક યસ A B અને C આ ત્રણ જ ક્વેશ્ચન આપેલા છે કાંઈ આમાં? સાવ ચપ્પુ જેવું છે. ઓકે ચાલો ફટાફટ પહેલા આટલું જોયું.